ओके मित्रों, तो नॉर्थ वेस्ट कॉर्नर मेथड आज एग्जाम्पल છે જેને આપણે નોર્થ વેસ્ટ લીસ્ટ કોસ્ટ અને વોગલ એપ્રોક્સિમેશન મેથડ થી સોલ્વ કરીએ। સૌથી પહેલા નોર્થ વેસ્ટ કોર્નર મેથડ થી સોલ્વ કરીએ અને જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ફાઇન્ડ કરીએ। તો સૌથી પહેલો જે આપણો સ્ટેપ હતો એ શું હતું કે સપ્લાય અને ડિમાન્ડ નો સરવાળો કરવાનો। જો એ સરવાળો સરખો થતો હોય તો નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈશું, અધરવાઇઝ ડમી કોલમ અથવા ડમી રો એડ કરવી પડે। तो અહીંયા તમે દેખી શકો છો સપ્લાય 6 + 1 7 7 + 10 17 17 ડિમાન્ડ છે 7 + 5 12 12 + 3 15 + 2 17 એટલે ટૂંકમાં અહીંયા સપ્લાય અને ડિમાન્ડ નો સમ સરખો થાય છે, મીન્સ કે ફર્સ્ટ સ્ટેપ છે એ ઓકે છે। હવે નોર્થ વેસ્ટ માં આપણે શું કરતા હોઈએ છીએ તો આ સપ્લાય અને ડિમાન્ડ સ્ટાર્ટિંગ નો જે નોર્થ વેસ્ટ નો સૌથી પહેલો એલિમેન્ટ છે સપ્લાય અને ડિમાન્ડ માંથી જે એલિમેન્ટ ઓછું છે, જે કોસ્ટ ઓછો છે એ મલ્ટીપ્લિકેશન કરીશું। સપ્લાય માં 6 છે, ડિમાન્ડ માં 7 છે એટલે 6 મલ્ટીપ્લિકેશન થશે, અહીંયા 7 માંથી 6 જશે એટલે 1 વધશે, એટલે કે આ જે ફર્સ્ટ રો છે x વાળી એ કેન્સલ આઉટ થશે। નોર્થ વેસ્ટ કોર્નર મેથડ ની વાત કરીએ છીએ આપણે। ચલો ફરીથી આપણે આની આ વસ્તુ ડ્રો કરવાની। આપણા જોડે હવે બે જ રો છે, આપણા જોડે 4 કોલમ છે જેમાં એક a છે, b C and D, જેની અંદર 1 0 6 1 અહીંયા છે 5 8 15 9 ઓકે। ચલો સપ્લાય છે તો 1 10, ડિમાન્ડ છે 1 5 3 2। ચલો વન્સ અગેન આપણે નોર્થ વેસ્ટ નો એલિમેન્ટ પકડો, અહીંયા બી 1 છે, અહીંયા બી 1 છે, તમે દેખી શકો છો અહીંયા બી 1 છે, અહીંયા બી 1 છે, તો અહીંયા સાથે 1 મલ્ટીપ્લિકેશન થશે તો અહીંયા બી 0 વધશે, અહીંયા બી 0 થશે, એટલે ટૂંકમાં આ જે કોલમ છે એ પણ કેન્સલ આઉટ થશે અને આપણી રો છે એ પણ કેન્સલ આઉટ થશે। ઓકે ચલો નેક્સ્ટ। તો હવે આપણા જોડે એક જ રો વધી છે જ્યારે નંબર ઓફ કોલમ છે આપણા જોડે 3 8 15 9 અહીંયા આપણા જોડે સપ્લાય છે 10 અને અહીંયા આપણા જોડે ડિમાન્ડ છે 5 3। ચલો આના સાથે 5 અને 10 છે તો અહીંયા 5 મલ્ટીપ્લિકેશન થશે, આ જશે અહીંયા 5 વધશે। ઓકે ચલો અગેન આપણા જોડે એક જ રો છે, કોલમ હવે આપણા જોડે બે છે C અને D, એલિમેન્ટ છે 15 અને 9, સપ્લાય આપણા જોડે ઓન્લી 5 વધ્યું છે અને ડિમાન્ડ આપણા જોડે છે 3 અને 2, તો અહીંયા 3 અને 5 માંથી 3 ઓછું કહેવાય, અહીંયા 3 મલ્ટીપ્લિકેશન થશે એટલે અહીંયા 2 વધશે, કોલમ વધશે અને લાસ્ટ ની અંદર એક જ રો અને એક જ કોલમ વધી છે 9 છે, અહીંયા 2 2 છે સપ્લાય ડિમાન્ડ, તો બંને સાથે 2 મલ્ટીપ્લિકેશન થશે અને કોલમ રો બંને કેન્સલ આઉટ થશે, અહીંયા 2 મલ્ટીપ્લિકેશન થશે એટલે 9 * 2 એલોકેશન, તો આટલો આપણો આન્સર આવશે। તો લાસ્ટમાં ફરીથી આપણે ટેબલ બનાવી દઈશું જેની અંદર આપણા જોડે 3 રો છે અને 4 કોલમ છે। ઓકે જે ફેક્ટરીઝ આપી છે 3 છે XYZ આપણી ફેક્ટરીઝ છે અને જે વર્ક હાઉસ છે એ છે આપણું ABC। સૌથી પહેલા જે આપણું ટેબલ હતું એ એઝ ઇટ ઇઝ લખી દઈએ, પછી જે એલોકેશન સેલ છે એ એલોકેશન લખી અને ટોટલ જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ આપણે કેલ્ક્યુલેટ કરીશું। ઓકે ચલો તો 5 8 15 ઓકે આનામાં સૌથી પહેલા 2 ની સાથે એલોકેશન થાય છે, પછી 1 ની સાથે થાય છે, પછી 8 ની સાથે 5 થાય છે, 15 ના સાથે 3 થાય છે, 9 ની સાથે 2 થાય છે। ચલો આનું કેલ્ક્યુલેશન કરી તો 2 * 6 1 * 1 8 * 5 15 * 3 9 * 2 ઓકે તો 12 + 1 13 13 + 14 53 53 + 45 ओके तो 98 + 18 116 ओके तो જે આન્સર આવે છે એ આપણો આવે છે 116 રૂપીસ। તો આ જે એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો છે એ એક્ઝામ્પલ આપણો છે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ। ઓકે સેમ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું લિસ્ટ કોસ્ટ મેથડ થી। ઓકે સેમ એક્ઝામ્પલ લિસ્ટ કોસ્ટ મેથડ થી। ઓકે તો લિસ્ટ કોસ્ટ મેથડ આપણે સોલ્વ કરવાનું છે લિસ્ટ કોસ્ટ મેથડ। ચલો લિસ્ટ કોસ્ટ મેથડ નું ફર્સ્ટ સ્ટેપ
તો સેમ સપ્લાય ડિમાન્ડ નો સરવાળો પહેલા ચેક કરવાનો. સપ્લાય ડિમાન્ડ નો સરવાળો અહીંયા 17 થાય છે, તો ફર્સ્ટ સ્ટેપ ઓકે છે. બીજું, સૌથી ઓછામાં ઓછું લિસ્ટ. તો અહીંયા તમે દેખી શકો છો કે સૌથી ઓછામાં ઓછું અહીંયા તમને દેખાશે 0. 1 થી પણ ઓછું છે અહીંયા 0 દેખો. તો 0 સૌથી લીસ્ટ છે કોસ્ટ, એમાં સપ્લાય 1 છે, ડિમાન્ડ 5 છે. તો જે ઓછું હોય સપ્લાય ડિમાન્ડ માંથી એ મલ્ટીપ્લિકેશન થાય એટલે આ 1 કેન્સલ આઉટ થશે, અહીંયા 4 વધશે અને આ જે 1 કેન્સલ આઉટ થયું એ રો કેન્સલ આઉટ થશે. ઓકે, ચાલો સેકન્ડ સ્ટેપ. હવે આપણા જોડે બે રો બચી છે, એક છે x, બીજી છે z. આપણા જોડે 4 કોલમ છે a b c d. અહીંયા છે 2 3 11 7, અહીંયા છે 5 8 15 9. અહીંયા આપણા જોડે સપ્લાય છે આપણા જોડે 6 10 અને ડિમાન્ડ છે આપણા જોડે 7 4 3 2. ઓકે, ચલો ફરીથી પાછું સૌથી લિસ્ટ કયું છે ઓછામાં ઓછું 2. 2 માં સપ્લાય 6 છે, 2 માં ડિમાન્ડ 7 છે. તો અહીંયા 6 મલ્ટીપ્લિકેશન થશે, તો અહીંયા 1 વધશે, આ 6 કેન્સલ આઉટ થશે, તો અહીંયા આવશે કેન્સલ આઉટ. ચલો એના પછી નેક્સ્ટ સ્ટેપ. તો હવે આપણા જોડે એક જ રો છે z. આપણા જોડે કોલમ 4 છે a b c d. અહીંયા છે 5 8 15 9. સપ્લાય તો 10 છે. ડિમાન્ડ આપણા જોડે છે 1 4 3 2. ચલો સૌથી ઓછામાં ઓછું અહીંયા 5 છે લિસ્ટ. 5 માં આપણું જે વેલ્યુ છે લિસ્ટ વેલ્યુ 5 માં સપ્લાય 10 છે, ડિમાન્ડ 1 છે, એટલે અહીંયા 1 મલ્ટીપ્લિકેશન થશે, આ 1 કેન્સલ આઉટ થશે, અહીંયા 9 બચશે. ચલો ફરીથી પાછું રો આપણા જોડે હવે એક જ વધી છે, કોલમ પાછી 3 છે b c d. અહીંયા છે 8 15 11. અહીંયા આપણા જોડે સપ્લાય 9 છે અને ડિમાન્ડ આપણા જોડે છે 4 3 અને 2. ફરીથી આમાં લિસ્ટ. તો સૌથી ઓછામાં ઓછું જે લિસ્ટ હોય એ આપણા જોડે 8 છે. 8 માં ડિમાન્ડ 4 છે, સપ્લાય 9 છે, અહીંયા 4 આવશે, 4 કેન્સલ આઉટ થશે, અહીંયા 5 વધશે. ઓકે, જે 0 થઈ જાય 4 0 થઈ ગયું તો એ કોલમ કેન્સલ આઉટ. વન્સ અગેન આપણા જોડે એક રો છે, બે કોલમ છે cd 15 9 છે, અહીંયા સપ્લાય, અહીંયા હશે ડિમાન્ડ. ઓકે, સપ્લાય 5 છે, ડિમાન્ડ છે 3 2. ચલો આમાં લિસ્ટ. તો 9 સૌથી ઓછામાં ઓછું છે, જેમાં ડિમાન્ડ 2 છે, સપ્લાય 5 છે. તો જે નાનું છે સપ્લાય ડિમાન્ડ માંથી મલ્ટીપ્લિકેશન થશે, 2 કેન્સલ આઉટ થશે, અહીંયા 3 વધશે. અને લાસ્ટ હવે આપણા જોડે એક જ વધ્યું છે, 3 વધ્યું છે. સપ્લાયમાં પણ 3 છે અને ડિમાન્ડમાં પણ 3 છે. તો શું થશે, 15 સાથે 3 મલ્ટીપ્લિકેશન થશે, કેન્સલ આઉટ થશે. ચલો તો લાસ્ટમાં આપણે જે એલોકેશન થયું છે એ એલોકેશન અહીંયા આપણે લખી દઈએ. આપણા જોડે 4 કોલમ છે અને 3 ફેક્ટરીઝ એટલે કે રો છે અને વેરહાઉસ જે છે એ 4 છે. પેલા જે નંબર હતા ઓરિજિનલ એ આપણે લખી દઈશું 2 3 11 7 1 0 6 1 5 8 15 9. ચલો આમાં જે એલોકેશન થયા છે, સૌથી પહેલું એલોકેશન 0 વાળું થયું હતું, એના પછી 2 વાળું થયું છે, એના પછી 5 સાથે 1 થયું છે, એના પછી 8 સાથે 4 એલોકેશન થયું છે, 9 સાથે 2 થયું છે અને લાસ્ટમાં 15 સાથે 3 થયું છે. આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ કેલ્ક્યુલેશન કરશો તો 2 into 6 0 into 1 5 into 1 8 into 4 15 into 3 9 into 2. ઓકે, તો આવશે 12 12 plus 5 plus 32 45 અને 18. ઓકે, 8 નો 5 2 નો 2 15 નો 5 20 નો 2 22 2 1 3 3 નો 300 6 4 10 ને 1 112. તો સેમ એક્ઝામ્પલ, જે એક્ઝામ્પલ છે લિસ્ટ કોસ્ટ મેથડ થી એનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે. આપણે આ એક્ઝામ્પલ નોર્થ વેસ્ટ થી સોલ્વ કર્યો તો 1116 કઈક આવતું તો 116 રૂપિયા આવતો તો આઈ થિંક, બરાબર. અને લિસ્ટ કોસ્ટ મેથડ થી આને આપણે સોલ્વ કર્યું. સેમ એક્ઝામ્પલ છે, લિસ્ટ કોસ્ટ મેથડ થી પૂછે
તો આન્સર આવે છે 1 1 2. હવે આપણો આ સેમ એક્ઝામ્પલ સોલ્વ કરીશું આપણે વોગલ એપ્રોક્સિમેશન મેથડ થી. ઓકે, તો વોગલ એપ્રોક્સિમેશન મેથડ થી આપણે એને સોલ્વ કરીએ. ઓકે મિત્રો, તો જે આપણી આ મેથડ છે, જે એક્ઝામ્પલ છે, એને આપણે વોમ મેથડ વોગલ એપ્રોક્સિમેશન મેથડ થી સોલ્વ કરીએ. સૌથી પહેલા વોગલ એપ્રોક્સિમેશન મેથડ શું હતી? તો આપણે અહીંયા રો નો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ કેલ્ક્યુલેટ કરતા હતા. રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ. હવે રો ડિફરન્સ ની અંદર સૌથી ઓછામાં ઓછું એટલે કે મિનિમમ અને સેકન્ડ મિનિમમ બંનેનો ડિફરન્સ લેતા હતા. આમાં સૌથી મિનિમમ 2 છે, સેકન્ડ મિનિમમ 3 છે. તો 3 - 2 એટલે કે એનો ડિફરન્સ અહીંયા આવશે 1. એ રીતે અહીંયા સેમ ટુ સેમ સૌથી મિનિમમ 0, સેકન્ડ મિનિમમ 1 છે. તો 1 - 0 1 આવશે. અહીંયા સૌથી મિનિમમ 5 છે, સેકન્ડ મિનિમમ 8 છે. તો 8 - 5 તો 3 આવશે. એ રીતે સિમિલરલી કોલમ નો ડિફરન્સ, કોલમ ડિફરન્સ ની અંદર સૌથી મિનિમમ 1, સેકન્ડ મિનિમમ 2, 2 - 1 1. સિમિલરલી અહીંયા 0, તો અહીંયા 3 છે. તો 3 - 0 3 થશે. અહીંયા સૌથી મિનિમમ 6 છે, સેકન્ડ મિનિમમ 11, 11 - 6 એટલે કે 5 થશે. અહીંયા સૌથી મિનિમમ 1, સેકન્ડ મિનિમમ 7, 7 - 1 તો 6 થશે. તો આ સૌથી પહેલા આપણે રો ડિફરન્સ અને કોલમ ડિફરન્સ લેવાનો, સૌથી મિનિમમ નંબર અને સેકન્ડ મિનિમમ નંબરની બાદબાકી કરવાની છે, સબટ્રેક્શન કરવાનું. હવે આની અંદર એલોકેશન ક્યાં થશે? તો જ્યાં મેક્સિમમ ડિફરન્સ છે ત્યાં એલોકેશન થશે. તો મેક્સિમમ ડિફરન્સ અહીંયા 6 આગળ છે. હવે 6 ના અંદર એટલે કે આ કોલમમાં જે મિનિમમ નંબર છે ત્યાં એલોકેશન થાય. તો આ મિનિમમ નંબર 1. હવે 1 માં સપ્લાય 1 છે, ડિમાન્ડ 2 છે. તો જે ઓછું હોય સપ્લાય ડિમાન્ડ માંથી એ આપણે લેવાનું. તો 1 આગળ 0 થશે, અહીંયા 1 વધશે. ટૂંકમાં આ જે આપણી રો છે y વાળી રો એ કેન્સલ આઉટ થશે. કમ્પ્લીટ. ફરીથી આપણે ડિફરન્સ ગણીશું, સેમ પ્રોસેસ કન્ટિન્યુ કરીશું. કોલમ ડિફરન્સ, રો ડિફરન્સ લઈશું. 4 આપણા જોડે કોલમ છે, 2 આપણા જોડે રો છે. 2 3 11 7, અહીંયા છે 5 8 15 9, અહીંયા સપ્લાય. ચલો, સપ્લાય છે આપણા જોડે 6 અને 10. ડિમાન્ડ છે 7 5 3 અને 1. ઓકે, ચલો ડિફરન્સ અહીંયા આપણે એનો રો ડિફરન્સ લખીશું, અહીંયા આવશે કોલમ ડિફરન્સ. ચલો, રો ની અંદર ફરીથી મિનિમમ 3 2 છે, સેકન્ડ મિનિમમ 3 છે. 3 - 2 1 થશે. આમાં સૌથી મિનિમમ 5, સેકન્ડ મિનિમમ 8, 8 - 5 3 થશે. ચલો, હવે કોલમમાં તો બે એલિમેન્ટ છે એટલે એનો ડિફરન્સ લઈ લેશું. અહીંયા 3 થશે, અહીંયા 5 થશે, અહીંયા 4 આવશે, અહીંયા 2 આવશે. ચલો, સૌથી મેક્સિમમ ડિફરન્સ દેખો. તો સૌથી મેક્સિમમ ડિફરન્સ છે 5 આગળ. અહીંયા 5 ના મેક્સિમમ ડિફરન્સ એટલે અહીંયા એલોકેશન થશે. આ કોલમમાં એલોકેશન. આ કોલમમાં મિનિમમ નંબર દેખો. મિનિમમ નંબર કયો છે? 3. 3 માં સપ્લાય 6 છે, ડિમાન્ડ 5 છે. તો ડિમાન્ડ નું 5 ઓછું છે તો 5 આવશે, અહીંયા 1 વધશે, આ કેન્સલ આવશે. વન્સ અગેન પાછો રો ડિફરન્સ કોલમ ડિફરન્સ વાળી પ્રોસેસ આપણે કરીશું અગેન. ચલો, તો વન્સ અગેન દેખી લઈએ રો ડિફરન્સ કોલમ ડિફરન્સ. અહીંયા આપણા જોડે 2 રો છે, આપણા જોડે હવે 3 કોલમ બચી છે, A C D. એની અંદર 2 11 7 5 15 9. અહીંયા સપ્લાય છે આપણા જોડે 1 અને 10. ડિમાન્ડ જે છે આપણા જોડે 7 3 1. અહીંયા આપણે રો ડિફરન્સ લઈશું. ચલો, રો ડિફરન્સ તો 7 - 2 જે સૌથી મિનિમમ, સેકન્ડ મિનિમમ તો 5 આવશે. અહીંયા સેકન્ડ મિનિમમ 5 9, સૌથી મિનિમમ એટલે કે 4 આવશે. અહીંયા 5 - 2 3 આવશે, અહીંયા 4 આવશે, 9 - 7 2 આવશે. ઓકે, તો આ કોલમ ડિફરન્સ લખ્યું. કોલમ ડિફરન્સ હવે દેખી શકો છો સૌથી મેક્સિમમ ડિફરન્સ તો અહીંયા છે 5. અહીંયા તો ટૂંકમાં આ લાઈનમાં એલોકેશન થશે. આમાં સૌથી મિનિમમ નંબર 2 છે, જેમાં સપ્લાય 1 છે, ડિમાન્ડ 7 છે. તો સપ્લાય મલ્ટીપ્લિકેશન થશે, આ 0 થઈ જશે, અહીંયા 6 વધશે. ટૂંકમાં આ જે રો છે કેન્સલ આઉટ. ચલો, હવે આપણા જોડે એક જ રો જે છે Z વાળી એ બચી છે આપણા જોડે. તો
નીચે આપણે લખી દઈએ છીએ અહીંયા Z આપણા જોડે 3 કોલમ છે A C D, અહીંયા આવશે સપ્લાય અને અહીંયા આવશે ડિમાન્ડ. ઓકે, અહીંયા 5 59, સપ્લાય 10 છે, ડિમાન્ડ છે 631. ચલો અહીંયા રો ડિફરન્સ સૌથી મિનિમમ તો 5 છે, સેકન્ડ મિનિમમ 9 છે એટલે 4 આવશે. કોલમ ડિફરન્સ તો કોલમમાં એક જ એલિમેન્ટ છે તો એ પોતે જ એનો ડિફરન્સ થશે. 5 છે, અહીંયા 15 છે અને અહીંયા 9 છે. સૌથી મેક્સિમમ ડિફરન્સ 15 છે. ટૂંકમાં આમાં એલોકેશન થશે. આમાં એક જ નંબર છે 15, 15 માં 3 સપ્લાય છે, 3 ડિમાન્ડ છે, સપ્લાય 10 છે તો અહીંયા 3 મલ્ટીપ્લિકેશન થશે તો અહીંયા 7 વધશે. તો આ જે છે કોલમ થશે. લાસ્ટ ની અંદર આપણા જોડે બે કોલમ વધે છે A અને D, એક જ રો વધે છે 5 ને 9. અહીંયા સપ્લાય છે, સપ્લાય આપણા જોડે 7 છે. ડિમાન્ડ છે આપણી, જે ડિમાન્ડ છે 6 અને 1 છે. અહીંયા રો ડિફરન્સ તો 9 - 5 4 થશે રો ડિફરન્સ. ઓકે, અને કોલમ ડિફરન્સ ની વાત કરીએ તો અહીંયા 5 પોતે છે, અહીંયા 9 પોતે છે. મેક્સિમમ એલોકેશન, મેક્સિમમ ડિફરન્સ માં એલોકેશન થશે 9 માં નંબર 9 છે. ડિમાન્ડ 1 છે, સપ્લાય 7 છે, જે ઓછું હોય એલોકેટ થાય તો અહીંયા 6 વધશે જશે. અને લાસ્ટમાં આપણું 5 વધ્યું છે, 6 આવી ગયું છે તો 5 ના સાથે 6 એલોકેશન થશે. લાસ્ટમાં ડિફરન્સ કે લખવાની કોઈ જરૂર નથી. અહીંયા સપ્લાય જે છે 6 કેન્સલ આઉટ થશે, અહીંયા ડિમાન્ડ છે 6 કેન્સલ આઉટ. તો આટલું એલોકેશન થશે. હવે જેટલા બી એલોકેશન થયા છે બધા ટર્મ્સને આપણે એક ટેબલમાં લખી દઈએ અગેન. તો અહીંયા પછી આપણે એનું ટોટલ કોસ્ટ કેલ્ક્યુલેશન કરીએ તો આપણા જોડે 4 કોલમ છે A B C D અને આપણા જોડે 3 રો છે X Y છે. ઓકે, તો આપણા જોડે જે નંબર હતા સ્ટાર્ટિંગના એલિમેન્ટ્સ એ આપણે અહીંયા લખી દઈએ છીએ અને જે એલોકેશન થયું છે એનું કેલ્ક્યુલેશન કરીએ એટલે પાછળ લાસ્ટમાં ટોટલ કોસ્ટ મળે. સૌથી પહેલું એલોકેશન આઈ થિંક આની અંદર થયું હતું 1 ની અંદર 1, સેકન્ડ એલિમેન્ટ 3 ની અંદર 5 છે, એના પછી પાછું 2 ની અંદર 1 થાય છે, 15 ની અંદર 3 થાય છે, 9 ની અંદર 1 થાય છે અને 5 ની અંદર 6 થાય છે. આનો આપણે સમ કરીએ તો 2 3 * 5 કરશો તો 15, એટલે ડાયરેક્ટ સમ લખી દઈએ છે 2 + 15 1 45 9 30. ઓકે, તો આનો આન્સર 45 ને 30 75 9 84 1 85 15 100 102. તો 102 રૂપીસ આવે છે. તો સેમ એક્ઝામ્પલ દેખી શકો છો. નોર્થ વેસ્ટ થી 116 આન્સર હતો, લીસ્ટ કોસ્ટ થી 112 આન્સર હતો અને સૌથી ઓછો વોર્મ મેથડ થી કોસ્ટ આવે છે 102. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. આપણે સેમ એક્ઝામ્પલ ત્રણે ત્રણ મેથડ થી સોલ્વ કર્યા છે. હવે આપણે પીડીએફ ના જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું.